તો ચાલો મિત્રો આપણે ગુણોત્તર પ્રમાણનું એક ઉદાહરણ જોઈશું। સૌપ્રથમ રકમ વાંચીએ શું કહે છે 4 અને 16 નો ગુણોત્તર મધ્યક શોધો, બરોબર। કાં તો બીજું પદ શોધો એ રીતના પણ હશે, બરોબર। તો જો મિત્રો અહીંયા શું કરીશું આપણે 4/x બીજું પદ x ધારીશું, તો ત્રીજું પદ પણ આપણે x જ ધારવાનું છે, બરોબર। ચોથું પદ કયું છે 16 છે, બરાબર। તો જો મિત્રો અહીંયા આપણે હવે શું કરીશું 4/x કરીશું, બરાબર। અહીંયા x/16, બરાબર। હવે ચોકડી ગુણાકાર કરીશું, તો ચોકડી ગુણાકાર કરતાં આપણે શું મળશે અહીંયા 16 × 4 જ કરીશું અને અહીંયા x × x એટલે x નો વર્ગ થઈ જશે, બરાબર। તો જો મિત્રો અહીંયા x નો વર્ગ છે તો અહીંયા જે રકમ આપી છે એનો પણ બધાનો વર્ગ નીકળતો હશે, બરાબર। તો અહીંયા 4 નો વર્ગ 16 છે ગુણ્યા 2 નો વર્ગ 4 બરાબર x નો વર્ગ। જો મિત્રો વર્ગ આપણે દૂર કરીએ તો રહેશે કેટલા 4 × 2 બરાબર અહીંયા x। હવે 4 દુ કેટલા થશે 8, તો x નું મૂલ્ય કેટલું મળે છે મિત્રો 8, બરાબર। તો ચાલો મિત્રો આપણે ગુણોત્તર પ્રમાણનું એક ઉદાહરણ જોઈશું। સૌપ્રથમ રકમ વાંચીએ શું કહે છે જો 25 અને 36 નો ગુણોત્તર મધ્યક શોધો, કાં તો બીજું પદ શોધો, આ રીતના પણ હશે, બરોબર। તો જો મિત્રો અહીંયા પ્રથમ અને છેલ્લું પદ આપણે આપી દીધું છે, તો વચ્ચે આપણે શું કરવાનું છે બીજું પદ એટલે એને x ધારીશું, ત્રીજું પદ આપ્યું નથી એટલે એને પણ આપણે x ધારીશું અને છેલ્લું પદ 36 છે, બરોબર। તો હવે આપણે આને શું કરીશું જો અહીંયા 25/x કરીશું, બરાબર। અહીંયા x/36 કરીશું, બરાબર। ચાલો હવે ચોકડી ગુણાકાર કરીશું, તો ચોકડી ગુણાકાર કરતાં આપણે શું મળશે અહીંયા 36 × 25, બરાબર। અહીંયા x × x એટલે x નો વર્ગ થશે। જો મિત્રો અહીંયા x નો વર્ગ છે તો આ બંનેનો પણ વર્ગ નીકળશે, બરાબર। 36 એ 6 નો વર્ગ, 5 નો વર્ગ 25 બરાબર x નો વર્ગ। જો મિત્રો અહીંયા વર્ગ આપણે દૂર કરતાં આપણે મળશે 6 × 5 બરાબર x, બરાબર। હવે 6 × 30 બરાબર, તો x નું મૂલ્ય કેટલું હશે મિત્રો 30। તો જો મિત્રો અહીંયા રકમ કઈ રીતના હશે 25 x ની જગ્યાએ આપણે 30 મૂકીશું, અહીંયા પણ 30 મૂકીશું અને અહીંયા 36, બરાબર। તો આ રીતનું સ્વરૂપ હશે, બરાબર।